આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વતંત્ર ઈચ્છા, પાપ અને મુક્તિ જેવા કેટલાક એમ કહીએ કે સૌથી મોટા પ્રશ્નો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણી પાસે જે સ્રોતો છે એ એક એવો વિચાર રજૂ કરે છે જે કદાચ થોડો વિવાદાસ્પદ પણ લાગે. તે પૂછે છે, શું આદમનું પતન એક દુર્ઘટના હતી કે પછી તે એક ખૂબ જ મોટી, જટિલ અને કદાચ દૈવી યોજનાનો એક અનિવાર્ય ભાગ હતો? બરાબર. અને આજના વિશ્લેષણનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ દૃષ્ટિકોણ મુજબ સમગ્ર સૃષ્ટિની પૂર્ણતા માટે ક્રૂસ શા માટે આટલું કેન્દ્ર સ્થાને છે. આ ફક્ત મનુષ્યોના પાપોની માફી વિશે નથી, એનાથી પણ કંઈક વધારે ઊંડું છે. તો ચાલો આ જટિલ વિચારને એક પછી એક ખોલીને સમજીએ. મને લાગે છે કે શરૂઆત આદમથી જ કરવી જોઈએ. સ્રોતોમાં જે વાત છે તે મુજબ ઈશ્વરે શૈતાનને આદમની પરીક્ષા લેવાની મંજૂરી આપી. તે એક કસોટી હતી. પણ અહીંથી જ આખી વાત એક નવો વળાંક લે છે, જેણે મને વિચારતી કરી દીધી. આ લખાણ દલીલ કરે છે કે જો આદમે એ લાલચનો પ્રતિકાર કર્યો હોત તો પણ તેની સ્વતંત્ર ઈચ્છા અધૂરી જ રહી હોત. હા, અને આ જ આખા તર્કનો પાયો છે. સ્રોત મુજબ સ્વતંત્ર ઈચ્છાની સાચી પૂર્ણતા માટે ખાલી નિયમો જાણવા પૂરતા નથી, પણ ઈશ્વરના પ્રેમ અને ન્યાયના સ્વભાવને ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે. તે સમયે આદમ ઈશ્વરની આજ્ઞા જાણતો હતો, પણ તે ઈશ્વરના હૃદયને, તેમના પ્રેમના ઊંડાણને પૂરેપૂરી રીતે ઓળખતો ન હતો. તેની આજ્ઞાપાલન કદાચ એમ કહીએ કે ડર કે ફરજ પર આધારિત હોત, સાચા પ્રેમ પર નહીં. પણ એક મિનિટ, આ તર્ક મુજબ શું એવું નથી લાગતું કે આદમને જાણી જોઈને નિષ્ફળ થવા માટે બનાવવામાં આવ્યો હતો? જો તેની સ્વતંત્ર ઈચ્છા ક્રૂસ વિના અધૂરી જ રહેવાની હતી તો તેની પાસે ખરેખર કોઈ તક હતી જ નહીં. આ પરીક્ષા તો પછી અન્યાય ન કહેવાય? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે અને સ્રોત તેનો જવાબ આપે છે. તેમ નથી કહેતો કે આદમ પાસે કોઈ વિકલ્પ નહોતો. તે નિષ્ફળ ગયો કારણ કે તેની અંદર પહેલેથી જ એક ખામી હતી. લખાણમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે ઈશ્વર કરતાં હવાને વધુ પ્રેમ કર્યો. લાલચ એ ફક્ત તેની અંદર જે હતું તેને બહાર લાવ્યો. પણ તમારી વાત સાચી છે કે તેની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ થવા માટે કંઈક ખૂટતું હતું. અને એ ખૂટતી કડી હતી ઈશ્વરના પ્રેમનું અંતિમ પ્રદર્શન. અને એ અંતિમ પ્રદર્શન એટલે ક્રૂસ. બરાબર. ક્રૂસને એ પ્રેમ અને ન્યાયના અંતિમ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સ્રોત સૂચવે છે કે ક્રૂસ વિના આદમ અને સમગ્ર સૃષ્ટિ ઈશ્વરને સાચા અર્થમાં જાણી શક્યા નહોત. પ્રેમ વિનાની આજ્ઞાપાલન એ તો રોબોટ જેવું છે. તે સ્વતંત્ર ઈચ્છાની ઉજવણી નથી. તો આદમનું પતન થયું. તેણે હવાને પસંદ કરી અને તેના પરિણામો ગંભીર હતા. આ પાપને કારણે પૃથ્વી અને માનવ શરીર શ્રાપિત થયા અને દેહની લાલસાઓ ઉત્પન્ન થઈ. આ શ્રાપિત શરીરનો વિચાર થોડો જટિલ છે. તેને આ રીતે સમજી શકાય. કલ્પના કરો કે આપણી અંદર એક હોકાયંત્ર છે, જે હંમેશા સાચી દિશા એટલે કે ઈશ્વર તરફ બતાવવું જોઈએ. પાપ પછી એ હોકાયંત્ર તૂટી ગયું. હવે તે ગમે તે દિશામાં ફરે છે. સ્વાર્થ, લાલચ, ક્રોધ, આ જ દેહની લાલસાઓ છે. શરીર હવે એવું બની ગયું છે જે સતત ખોટી દિશામાં ખેંચાય છે, જેનાથી આજ્ઞાઓનું પાલન કરવું અતિશય મુશ્કેલ બની ગયું. તો જો આદમની રચનામાં જ એક પ્રકારની અપૂર્ણતા હતી, તો એવો સવાલ થાય કે શું તેને સુધારવાનો કોઈ રસ્તો પહેલેથી જ વિચારાયેલો હતો? અહીંથી જ ક્રૂસનો વિચાર કેન્દ્રમાં આવે છે. અને આ વિચાર ખરેખર મનને હચમચાવી દે તેવો છે. આ લખાણ દાવો કરે છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના પહેલાં જ ક્રૂસને પૂર્વનિર્ધારિત કરી દીધું હતું. હા, કારણ કે તેઓ જાણતા હતા કે હેલેલ, જે પાછળથી શૈતાન બન્યો, અને આદમ પોતાની સ્વતંત્ર ઈચ્છાનો દુરુપયોગ કરશે. અહીં રસપ્રદ વાત એ છે કે આ લખાણ મુજબ ક્રૂસના અનેક હેતુઓ છે. તે ફક્ત પાપોની માફી માટેનું સાધન નથી. તેનો મુખ્ય હેતુ ઈશ્વરના અમર્યાદ પ્રેમને દર્શાવવાનો છે. એ બતાવવાનો કે સર્જનહાર પોતાની સૃષ્ટિ માટે કેટલો મોટો ત્યાગ કરી શકે છે. આ તો કોઈ ગ્રાન્ડ માસ્ટર ચેસ પ્લેયર જેવી વાત થઈ, જે રમત શરૂ થતાં પહેલાં જ અંતિમ ચાલ જાણતો હોય.
અને સમગ્ર રમતને એ રીતે ગોઠવે કે અંતિમ પરિણામ તેના પક્ષમાં જ આવે. બરાબર, એવી જ રીતે. અને આ પ્રેમનું પ્રદર્શન જ સૃષ્ટિને બદલામાં પ્રેમ કરવા સક્ષમ બનાવે છે. તેને એક એવી વ્યવસ્થા તરીકે રજૂ કરવામાં આવ્યું છે જે પાપની, એમ કહીએ કે સંભાવનાને જ દૂર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરના પ્રેમને આટલી ઊંડાઈથી અનુભવે છે કે તેઓ તેમના માટે મરવા પણ તૈયાર છે, ત્યારે પાપ કરવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે. ત્યારે આજ્ઞાપાલન એ બોજ નહીં, પણ પ્રેમની અભિવ્યક્તિ બની જાય છે. તો આ એક માળખાકીય દલીલ છે. સર્જનમાં જન્મજાત પ્રેમ નથી, ખાસ કરીને ઈશ્વર માટે એ સ્તરનો પ્રેમ. તેઓ તેને પોતાની મેળે ઉત્પન્ન કરી શકતા નથી. તેઓ તેને ઈશ્વર પાસેથી મેળવે છે અને ક્રૂસ એ પ્રેમ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ છે. જાણે કે એક દૈવી ટ્રાન્સફ્યુઝન. સચોટ સરખામણી છે. સ્રોત સ્પષ્ટપણે કહે છે કે સર્જન પહેલા ઈશ્વર પાસેથી પ્રેમ મેળવે છે અને પછી જ તે પ્રેમ કરવા અને સાચી રીતે આજ્ઞાપાલન કરવા સક્ષમ બને છે. ક્રૂસ વિના એ પ્રેમનો પૂરેપૂરો અનુભવ અશક્ય છે. ઓકે, આ આગલો મુદ્દો છે જ્યાં વિશ્લેષણ ખરેખર અસામાન્ય બને છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ક્રૂસ મનુષ્યોના પાતો માટે હતું, પણ આ સ્રોત દાવો કરે છે કે તેની અસર દૂતો પર પણ થઈ. આ વાત શરૂઆતમાં ગળે ઉતરતી નથી. દૂતોને તેની શું જરૂર પડી? આ સમજવા માટે સ્રોત એક પિતા અને બે પુત્રોની ખૂબ જ સુંદર ઉપમાનો ઉપયોગ કરે છે. કલ્પના કરો કે એક પિતાને બે પુત્રો છે. બીજો પુત્ર કોઈ મોટી ભૂલ કરે છે જેના કારણે તેનું જીવન જોખમમાં મુકાય છે. પિતા તેને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દે છે. અને પહેલો પુત્ર, જેણે કોઈ ભૂલ નથી કરી, તે આ બધું જોઈ રહ્યો છે. બરાબર. તે પિતાના બલિદાનને જોઈને શું સમજશે? તે સમજશે કે પિતા તેને કેટલો પ્રેમ કરે છે. તે વિચારશે, જો હું મારા ભાઈની જગ્યાએ હોત તો પિતા મારા માટે પણ આવું જ કરત. આ સમજણથી પિતા પ્રત્યેનો તેનો પ્રેમ અને વિશ્વાસ પહેલા કરતાં અનેક ગણો વધી જશે, અતૂટ બની જશે. તેની શંકાઓ દૂર થઈ જશે. એટલે કે પેલા પુત્રનો પ્રેમ પિતાના બલિદાનને જોયા પછી વધુ પાક્કો થયો. તે કોઈ નિયમ પાળતો હતો એટલે નહીં, પણ તેણે પ્રેમની ઊંડાઈનો અનુભવ કર્યો. આ ખરેખર એક શક્તિશાળી ઉપમા છે. તો આ ઉપમામાં મનુષ્ય એ બીજો પુત્ર છે અને દૂતો એ પહેલો પુત્ર. બિલકુલ. જ્યારે દૂતો આદમ એટલે કે માનવજાત માટે ઈશ્વરના બલિદાનને ક્રૂસ પર જુએ છે, ત્યારે તેમની પોતાની સ્વતંત્ર ઈચ્છા પણ પૂર્ણ થાય છે. શેતાને તેમના મનમાં શંકાના બીજ વાવ્યા હતા કે ઈશ્વર એક ક્રૂર શાસક છે. ક્રૂસ એ જૂઠાણાને હંમેશા માટે તોડી નાખે છે. તે સમગ્ર સર્જન સમક્ષ ઈશ્વરના પ્રેમ અને ન્યાયને એકસાથે પ્રગટ કરે છે. તો આનો અર્થ એ થયો કે શૈતાનના બળવા પછી પણ જે દૂતો વફાદાર રહ્યા, તેમની સ્વતંત્ર ઈચ્છા પણ એક રીતે અપૂર્ણ હતી, કારણ કે તેમની પાસે ઈશ્વરના પ્રેમનો આ અંતિમ પુરાવો નહોતો. તેમની પાસે પણ પાપ કરવાની સંભાવના તો હતી જ. સ્રોતનો તર્ક જ છે. સ્વતંત્ર ઈચ્છાનો અર્થ જ પાપની સંભાવના છે. ક્રૂસ એ સંભાવનાને પ્રેમ દ્વારા દૂર કરે છે, જેનાથી તેમની સ્વતંત્ર ઈચ્છા કાયમ માટે સુરક્ષિત અને પૂર્ણ બને છે. તે એક એવી ગેરંટી બની જાય છે કે તેઓ ફરી ક્યારે નહીં પડે. આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ બધું વફાદાર દૂતો માટે બરાબર છે, પણ જેણે આ બધા પહેલા પાપ કર્યો તેનું શું? હેલલ એટલે કે શૈતાનનું શું? તેણે તો ક્રૂસ પહેલા પાપ કર્યો હતો, જ્યારે ઈશ્વરના પ્રેમનું આ અંતિમ પ્રદર્શન થયું નહોતું. તો શું તેની સાથે અન્યાય થયો છે? સ્રોત આ મુદ્દાને સીધો જ સંબોધે છે અને સ્પષ્ટપણે કહે છે ના. તે દલીલ કરે છે કે ઈશ્વર ફક્ત એવી જ પરીક્ષાઓની મંજૂરી આપે છે જેનો સામનો કરી શકાય છે. અને પુરાવો? પુરાવો એ છે કે ઘણા દૂતોએ શૈતાનની લાલચનો પ્રતિકાર કર્યો અને પતન ન પામ્યા. આ સાબિત કરે છે કે તે શક્ય હતું. હેલેલ પણ પતન ન પામવાનું પસંદ કરી શક્યો હોત. તો તેની પસંદગી આટલી અલગ અને અંતિમ કેમ હતી? અહીં એક સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો છે. સ્રોત સૂચવે છે કે હેલેલને એક શક્તિશાળી સત્ય પ્રાપ્ત થયું હતું. એનો અર્થ એ છે કે તેને ઈશ્વરના સ્વભાવ અને યોજના વિશે અન્ય દૂતો કરતાં વધુ ઊંડું જ્ઞાન હતું. છતાં તેણે એ જ જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરને પ્રેમ કરવાને બદલે તેમની સામે બળવો કરવા માટે કર્યો. આટલા ઊંડા જ્ઞાન સાથે કરવામાં આવેલું પાપ
એ તેની પસંદગીને લગભગ અફર બનાવે છે. તેથી જ ક્રૂસના શક્તિશાળી પ્રકાશને જોયા પછી પણ તે પસ્તાવો કરવાનો ઇનકાર કરે છે. આ વિચાર થોડો ડરામણો છે કે કોઈ વ્યક્તિ સત્યને આટલી ઊંડાઈથી જાણ્યા પછી પણ ખોટો માર્ગ પસંદ કરી શકે છે અને તેમાંથી પાછી ફરી જ ન શકે. આ સ્વતંત્ર ઈચ્છાની શક્તિ અને તેના જોખમ બંનેને બતાવે છે. અને આના સમગ્ર યોજના માટે ગંભીર પરિણામો છે, જે સ્રોત એક ખૂબ જ રસપ્રદ કાલ્પનિક પરિસ્થિતિ દ્વારા સમજાવે છે. જો શેતાન અત્યારે પસ્તાવો કરે તો શું થાય? અને જવાબ આશ્ચર્યજનક છે. એવું નથી કે બધું ઠીક થઈ જશે. ના, આ લખાણ દલીલ કરે છે કે જો શેતાન હમણાં પસ્તાવો કરે તો ઈશ્વરની યોજના ખોરવાઈ જશે. સંતો પર અત્યાચાર કોણ કરશે? શહીદોની નિર્ધારિત સંખ્યા કેવી રીતે પૂર્ણ થશે? જો શહીદોની સંખ્યા પૂર્ણ ન થાય તો પુનરુત્થાન નહીં થાય. અને પુનરુત્થાન વિના આજ્ઞાઓનું સત્ય કે તે જીવન તરફ દોરી જાય છે તે સાબિત નહીં થાય. એટલે કે શેતાનનો સતત વિરોધ પણ આ દૃષ્ટિકોણ મુજબ ઈશ્વરની મોટી યોજનાનો એક ભાગ બની ગયો છે. જાણે કે તે હવે એક અનિવાર્ય ખલનાયક છે જેના વિના વાર્તા પૂર્ણ થઈ શકતી નથી. હા, આ એક ખૂબ જ જટિલ અને લગભગ અસ્વસ્થ કરી દે તેવો વિચાર છે. તે ચોક્કસપણે જટિલ છે. તે દર્શાવે છે કે આ દૃષ્ટિકોણ મુજબ ઈશ્વર કેવી રીતે બળવાખોરી અને પાપનો ઉપયોગ પણ પોતાના અંતિમ હેતુઓ માટે કરે છે, જે છે પ્રેમ દ્વારા સૃષ્ટિને પૂર્ણ કરવી. ઠીક છે, આપણે બ્રહ્માંડની યોજનાઓ, દૂતો અને શૈતાન વિશે વાત કરી, પણ આ બધાનો અર્થ શ્રાપિત શરીરમાં જીવતા એક સામાન્ય મનુષ્ય માટે શું છે, જે રોજિંદા જીવનમાં પોતાની નબળાઈઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે? તેના માટે આમાંથી શું માર્ગદર્શન મળે છે? આ સૌથી વ્યવહારુ પ્રશ્ન છે, અને સ્રોત સ્પષ્ટપણે સ્વીકારે છે કે મનુષ્યો પોતાની શક્તિથી દેહની લાલસાઓ પર કાબૂ મેળવી શકતા નથી. આપણે પેલા તૂટેલા હોકાયંત્ર સાથે જીવીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે નિરાધાર છીએ. અહીં જ પવિત્ર આત્માની ભૂમિકા આવે છે. તે આજ્ઞાઓનું પાલન કરવાની શક્તિ આપે છે. તો શક્તિ ઈશ્વર તરફથી આવે છે, પણ પસંદગી હજુ પણ આપણી છે? બિલકુલ. પસંદગી હંમેશા વ્યક્તિ પાસે રહે છે. પવિત્ર આત્માનું સાંભળવું અને તેની શક્તિ પર આધાર રાખવો કે પછી પોતાના માલિક બનવાનો આગ્રહ રાખવો, જે શૈતાનનો મૂળભૂત પાપ હતો. અને અહીં સ્રોત નબળાઈ અને બળવા વચ્ચે એક મહત્વપૂર્ણ ભેદ પાડે છે. એનો શું અર્થ થયો? તે કેવી રીતે અલગ છે? સ્રોત મુજબ નબળાઈને કારણે થતી ભૂલો માટે પસ્તાવો શક્ય છે અને ક્ષમા પણ ઉપલબ્ધ છે. આપણે બધા પડીએ છીએ, ભૂલો કરીએ છીએ, પરંતુ ઈશ્વર સામે બળવો કરવાની સતત ઈચ્છા, એટલે કે મારે મારા જીવનનો માલિક બનવું છે, મારે ઈશ્વરની જરૂર નથી, એવો આગ્રહ, તેના માટે પસ્તાવો શક્ય નથી. એટલા માટે નહીં કે ઈશ્વર માફ કરવા નથી માંગતા, પણ એટલા માટે કે જ્યાં સુધી આ વલણ ચાલુ રહે છે ત્યાં સુધી વ્યક્તિ પસ્તાવો કરવા માંગતી જ નથી. અને આ બધાનો અંતિમ લક્ષ્ય શું છે? આ સંઘર્ષ ક્યાં સુધી ચાલશે? અંતિમ લક્ષ્ય આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરવાનું છે. સ્રોત મુજબ આ કોઈ ભૂત જેવી અવસ્થા નથી, પણ એક એવી માનસિક અને આત્મિક સ્થિતિ છે જ્યાં ખોટું કામ કરવાનો વિચાર જ ન આવે, કારણ કે પ્રેમ એટલો સ્વાભાવિક બની જાય છે કે બીજી કોઈ ઈચ્છા રહેતી જ નથી. તે એવી અવસ્થા છે જ્યાં આપણું હોકાયંત્ર સંપૂર્ણપણે રિપેર થઈ ગયું છે અને હવે ફક્ત ઈશ્વર તરફ જ નિર્દેશ કરે છે, કારણ કે તે ત્યાં જ રહેવા માંગે છે. તે સ્વતંત્ર ઈચ્છાની અંતિમ પૂર્ણતા છે. તો આજે આપણે એક અત્યંત જટિલ પણ સુસંગત દૃષ્ટિકોણનું વિશ્લેષણ કર્યું. આ એક એવી વ્યવસ્થા છે જ્યાં સ્વતંત્ર ઈચ્છા એક એવી ભેટ છે જેમાં શરૂઆતમાં પોતાના વિનાશનું બીજ રહેલું છે અને ફક્ત દૈવી પ્રેમનું એક ચરમ કાર્ય એટલે કે ક્રૂસ જ તેને પૂર્ણતા સુધી પહોંચાડી શકે છે. માત્ર મનુષ્યો માટે જ નહીં, પણ સમગ્ર સૃષ્ટિ માટે. હા, અહીં મુખ્ય વિચાર એ છે કે સ્વતંત્ર ઈચ્છા ફક્ત સારું કે ખરાબ પસંદ કરવાની ક્ષમતા વિશે નથી. તે એક યાત્રા છે, એક એવી સ્થિતિ સુધીની યાત્રા જ્યાં પ્રેમ અને આજ્ઞાપાલન એ ડર કે ફરજને કારણે નહીં, પણ એક માત્ર ઇચ્છનીય પસંદગી બની જાય છે. અને આ દૃષ્ટિકોણ મુજબ આ સ્થિતિ એ પ્રેમને પ્રથમ પ્રાપ્ત કર્યા પછી જ શક્ય બને છે. આ સ્રોત જે તર્ક રજૂ કરે છે તે સૂચવે છે કે સ્વતંત્ર ઈચ્છા ધરાવતું સર્જન અનિવાર્યપણે પાપ તરફ ઢળશે, સિવાય કે ઈશ્વર તે ઈચ્છાને પોતાના પ્રેમ દ્વારા પૂર્ણ કરે.
અને આ એક અંતિમ વિચારમંથન માટે પ્રશ્નો ઊભો કરે છે. જો પ્રેમ એ એકમાત્ર શક્તિ છે જે સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરી શકે છે, તો શું તેનો અર્થ એ છે કે સંપૂર્ણ પ્રેમને સમજ્યા વિના કરવામાં આવેલી કોઈ પણ પસંદગી કોઈક રીતે એક અધૂરી પસંદગી છે?